डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે 3rd યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 3 કે જેમાં માર્કેટિંગની બાબતો આવે છે તેની વિશે વાત કરીશું। આ વ્યાખ્યાન અગાઉના વ્યાખ્યાનના કન્ટિન્યુએશનમાં છે। અગાઉ આપણે જે વ્યાખ્યાન હતું એ યુનિટ નંબર 7નું હતું। યુનિટ નંબર 7 બજારીય વિભાજન અને ગ્રાહક વર્તન। આ જ યુનિટના આપણે પહેલું લેક્ચર થયું, આ લેક્ચર બીજા નંબરનું રહેશે। આ યુનિટ ખાસું મોટું હોવાને કારણે એને આપણે 4 ભાગમાં વહેંચેલું છે। તો આ યુનિટમાં શું શું આવે છે અને આપણે અત્યાર સુધી શું શીખ્યા તેની વિશે એકવાર માહિતી મેળવી લઈએ, અને હવે પછીના વ્યાખ્યાનમાં આપણે શું શું શીખશું એ પણ એકવાર જોઈ લઈએ। તો સૌ પ્રથમ એની રૂપરેખા જોઈએ, પછી આગળ વધીએ। બજારીય વિભાજન અને ગ્રાહક વર્તન, યુનિટ નંબર 7 ધંધાકીય સંચાલન 3। 7.1 પ્રસ્તાવના, 7.2 બજારીય વિભાજનનો અર્થ, 7.3 બજારીય વિભાજનના કાર્યો, 7.4 બજારીય વિભાજનના આધારો, 7.5 અસરકારક બજારીય વિભાજનની જરૂરિયાતો, 7.6 ગ્રાહક વર્તન એટલે કે વર્તણૂકનો અર્થ, 7.7 ગ્રાહક વર્તણૂકને અસર કરતા પરિબળો, અને 7.8 ગ્રાહક ખરીદ નિર્ણયની વિધિ। તો આ 7 નંબરના યુનિટમાં 7.1 થી શરૂ કરી 7.8 સુધીની બાબતો આવે છે। અગાઉના વ્યાખ્યાનમાં આપણે શું શું શીખ્યા હતા? 7.1, 2, 3 અને 4 પર આપણે આવ્યા હતા। પ્રસ્તાવના, બજાર વિભાજનનો અર્થ, તેના કાર્યો અને આધારો। આજે આપણે શું શીખવાના છીએ? બજાર વિભાજનના આધારો। ગયે વખતે પણ એ જ બાબત હતી અને આજે પણ આપણે તેનાથી જ શરૂઆત કરીશું। બજાર વિભાજનના આધારો તો ભૌગોલિક સ્થિતિને આધારે બજારીય વિભાજન। ભૌગોલિક આધારો, ગ્રાહકો જ ભૌગોલિક જગ્યાએ રહેતા હોય તેના આધારે ગ્રાહકોનું વિભાજન એ કરી શકાય, ઇઝી રહે આપણી માટે। આવા વિભાજનમાં સામાન્ય રીતે ગ્રામીણ ગ્રાહકો એનો એક સમાવેશ થાય, શહેરી ગ્રાહકો કે સમગ્ર દેશના ગ્રાહકો કે આંતરરાષ્ટ્રીય ગ્રાહકો, એવું એનું વિભાજન આપણે કરી શકાય છે। મિત્રો, આવું વિભાજન ઘણીવાર છે ને એ જરૂરી હોય છે, ઘણું જ જરૂરી થઈ પડતું હોય છે જ્યારે માર્કેટિંગની સ્ટ્રેટેજી બનાવવામાં આવતી હોય ત્યારે। ઘણીવાર એક જ શહેર કે દેશમાં કોઈ ચોક્કસ પ્રોડક્ટ પેદાશનું બજાર એ સ્થગિત થઈ ગયું હોય છે। આવા સમયે અન્ય શહેર કે દેશના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એ પ્રોડક્ટ કે પેદાશ
બનાવવામાં આવે છે. એનું ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે ભારતમાં મોટર કારની વધતી માંગને અનુસરીને હોન્ડા કંપની ખાસ પેટ્રોલની જ મોટર કાર ભારતના ગ્રાહકો માટે બનાવે છે. એણે જોયું કે આમાં શું જરૂરિયાત છે, તો એ રીતે એણે શહેરી બજાર જ્યારે જે તે પેઢી પાસે સાધનોનો અભાવ હોય ત્યારે તે પોતાના ધંધાનો વિસ્તાર ગ્રાહકો કોઈ ચોક્કસ શહેર કે ગામ સુધી એ સીમિત રાખે છે. દાખલા તરીકે અમદાવાદનું ઉદાહરણ લઈએ તો અમદાવાદમાં JBના વડાપાઉં કે સન ફોટો એ અમદાવાદના ગ્રાહકોમાં એ સારો પ્રતિસાદ મેળવે છે. એ આવો સારો પ્રતિસાદ મળતા જ એ શું વિચારે, આખા શહેરમાં 20થી વધુ સંખ્યા એની ધરાવે છે. બીજી બાબત છે એ ગ્રામીણ બજારની વાત સમજીએ. ગ્રામીણ બજાર મિત્રો ઘણીવાર ઘણા બજારકર્તાઓ ખાસ એક ગામડાના ગ્રાહકો માટે અલગ પેદાશ, અલગ એની પ્રોડક્ટ બજારમાં મૂકે. ગામડાના ગ્રાહકોની ઓછી આવક એટલે ઓછી ખરીદ શક્તિ, કિંમતની પૂરી વસૂલી જેવું વલણ વગેરે ધ્યાનમાં રાખીને જ હિન્દુસ્તાન લીવર દ્વારા ક્લિનિક પ્લસ શેમ્પૂ એક સમયે માત્ર 50 પૈસામાં બજારમાં મુકાયું હતું. ક્લિનિક પ્લસ શેમ્પૂ એક સમયે 50 પૈસામાં મુકાણું હતું માર્કેટમાં. પ્રાદેશિક બજાર, ત્રીજી બાબત પ્રાદેશિક બજાર છે, તેને વિશે સમજીએ. મિત્રો ઘણીવાર બજારકર્તાઓ કોઈ ચોક્કસ પેદાશો કોઈ ચોક્કસ પ્રદેશમાં જ ઉપલબ્ધ કરાવે છે. જે તે પ્રદેશમાં લોકોને તે પ્રદેશનો ટેસ્ટ ઘણો જ અનુકૂળ આવી ગયો હોય એવું પણ બને, એટલા માટે આવું થતું હોય. મિત્રો આનું ઉદાહરણ લઈએ ને તો એકાદું એવું ઉદાહરણ ઉત્તર ભારતમાં ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મહેશની ચા. રાષ્ટ્રીય બજાર એટલે આપણે પૂર્ણ કરીએ પછી રાષ્ટ્રીય બજાર પર આવીએ, પ્રાદેશિક વાત કરીએ. જ્યારે બજાર કરતા સમગ્ર દેશ માટે કોઈ પેદાશ તૈયાર કરે તો તે રાષ્ટ્રીય બજાર આધારિત તેનું વિભાજન અનુસર્યું એવું કહી શકાય. મિત્રો જ્યારે સમગ્ર દેશના ગ્રાહકોની એક જ સરખી જરૂરિયાત હોય ત્યારે આવી પેદાશ બહાર પાડવામાં આવતી હોય છે. દાખલા તરીકે મહિન્દ્રાનું ટ્રેક્ટર યુવરાજ, ડેટોલ સાબુ, એ ઉપરાંત લક્સ સાબુ. વાહનોની વાત કરીએ અને ટાયરોની તો એપોલો ટાયર. આ બધા એના ઉદાહરણો છે. હવે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ. રિજનલ થયું, નેશનલ થયું, હવે ઇન્ટરનેશનલ વાત કરીએ. આંતરરાષ્ટ્રીય બજાર એટલે
જ્યારે બજાર કરતાઓ એકથી વધુ દેશના ગ્રાહકો માટે પેદાશ કે સેવાઓ તૈયાર કરે તો તેને આંતરરાષ્ટ્રીય બજાર વિભાજન કર્યું છે. જે તે કંપનીએ જે તે એકમે એ આંતરરાષ્ટ્રીય બજાર વિભાજન કર્યું છે એમ કહી શકાય. એના પણ ઘણા ઉદાહરણો છે, તમને પણ યાદ આવતા હશે. મેકડોનાલ્ડ, કોકાકોલા, આ બધી કંપનીઓ વિશ્વના 100થી વધુ દેશોના ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે છે. જ્યારે કંપની પોતાના દેશના ગ્રાહકોની જરૂરિયાત સંતોષી લેતી હોય અને વધુ નફો કરવા માટેની ઈચ્છા હોય, વધુ નફો કરવા માટેની ઈચ્છા હોય તો તે કંપની વિદેશના ગ્રાહકોને એડ્રેસ કરે, સંબોધવા માટે વિદેશમાં એટલે દેશમાંથી એ વિદેશમાં જાય છે. ઘણીવાર આવી પેદાશોમાં જરૂરી ફેરફારો કરીને એ બહાર પાડવામાં આવે છે. એટલે રિજનલ થયું, નેશનલ થયું ને એ રીતે ઇન્ટરનેશનલ થયું. સમૂહ માટે એ પેદાશો બનાવે છે, બલ્કમાં એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે, એટલે એનું પ્રોડક્શન પણ એ રીતે હોય છે. હવે આપણે જાતિ આધારે બજાર વિભાજન સમજીએ. જાતિ આધારે બજાર વિભાજન એટલે શું? જાતિના આધારે બજાર વિભાજન, એમાં સ્ત્રી પુરુષો, તો પુરુષોની વાત કરીએ. પુરુષોની વિશિષ્ટ પ્રકારની જરૂરિયાતો હોવાને કારણે ઘણી બધી કંપનીઓ પુરુષોને લગતી જ પેદાશો જ બજારમાં મૂકે છે. હવે દાખલા તરીકે સમજવું હોય તો એવું કહી શકાય કે રેમન્ડ એ પુરુષો માટેનું રેમન્ડ એ કાપડ છે. પછી પરફ્યુમ છે, એસેસરીઝ છે, શેમ્પૂ છે, આ ઉપરાંત સાબુ વગેરે બાબતોનો સમાવેશ અહીં થાય છે. ત્યારબાદ કપડાં છે, જૂતા, રમકડા, મેગેઝીન વગેરે બનાવવાની કંપનીઓ બજારને આધારે વહેંચી દે છે અને ગ્રાહકોની, એને ટાર્ગેટ તો ગ્રાહકોને કરવાના છે, એટલે ગ્રાહકોની જરૂરિયાત અનુસાર શું જરૂરિયાત છે તે ધ્યાનમાં લઈને તે અનુસારે પેદાશ બનાવે છે. મિત્રો, આમાં પણ ખાસ કરીને દ્વિચક્રી વાહનો બનાવનાર કંપનીઓ એ પણ મહત્વનો રોલ ભજવતી હોય છે. આટલી બાબતો બાદ હવે આપણે મહિલાઓ, સ્ત્રીઓ, બહેનોની વાત કરીએ. મિત્રો, આટલી બાબતો જોઈએ, પુરુષોની જેમ જરૂરિયાતો હતી એમ મહિલાઓ પોતાની જરૂરિયાત એમની પુરુષોની સરખામણીમાં ઘણી અલગ પડે છે, ઘણી રીતે અલગ પડે છે. એમાં કોસ્મેટિક્સ છે, વાહનો છે, કપડાં છે, સાબુ, ઘડિયાળ વગેરે બાબતોમાં મહિલાઓની પસંદગી એ પુરુષો કરતાં અલગ રહે છે. સ્વાભાવિક છે, અલગ હોય. મહિલાઓ એમને જોઈએ તો સામાન્ય રીતે વધુ એ ફેશનેબલ પ્રોડક્ટ યુઝ કરતા હોય, વધુ પસંદ કરે, કલરિંગ કપડાઓ વધુ પસંદ કરે. પાછલા દર્શામાં મહિલાઓ બજાર પણ પાછલા વર્ષોમાં મહિલાઓનું બજાર પણ ઘણું જ વિકસ્યું છે એવું કહી શકાય.
શોપર સ્ટોપ એક છે, લાઇફસ્ટાઇલ છે, વગેરે ડિપાર્ટમેન્ટ્સ ખાસ મહિલાઓની પેદાશો જ બહાર પાડે છે અને તેમનો વિભાગ પણ તેઓ અલગ રાખતા હોય છે. હવે મિત્રો કુટુંબના આધારે જોઈએ. કુટુંબના આધારે બજાર વિભાજન. કુટુંબના આધારે બજાર વિભાજન એટલે શું? મિત્રો કુટુંબના પ્રકારના આધારે બજાર કે ગ્રાહકોનું વિભાજન કરવામાં આવે છે. કુટુંબના સભ્યોના સંખ્યાના આધારે તેના ભાગ પાડવામાં આવે છે. જે સામાન્ય રીતે કયા કયા છે તે હવે આપણે સમજીએ. એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કુટુંબના આધારે પહેલું છે જેમાં એક જ વ્યક્તિનો સમાવેશ હોય છે. પહેલું. બીજું છે એ નાનું કુટુંબ, 2 થી 4 વ્યક્તિઓ, 2 કે તેથી વધુ પેઢીઓ સાથે રહે છે એવું છે. આ જ રીતે ત્રીજું છે સંયુક્ત કુટુંબ. મિત્રો સંયુક્ત કુટુંબ એટલે 5 થી વધુ વ્યક્તિઓ, 3 કે તેથી વધુ પેઢીઓ એક સાથે રહે છે. આ 3 બાબતો થઈ. હવે ચોથી બાબત જોઈએ. વિસ્તૃત કુટુંબ. વિસ્તૃત કુટુંબ એટલે 10 થી પણ વધુ વ્યક્તિઓ રહેતા હોય. કુટુંબના સભ્યોની સંખ્યાને આધારે, જેને આપણે કુટુંબની ખરીદ શક્તિનો એ આપણને ખ્યાલ આપે છે. અને આ ઉપરાંત તેમની જરૂરિયાતો, ખાલી ફક્ત જરૂરિયાતો નહીં, વસ્તુ ખરીદવાના જથ્થાનો પણ અંદાજ આવે છે. એ કઈ રીતે આપણે કહી શકીએ? તો બિસ્કિટ છે, ઘી છે, દૂધ છે, શેમ્પૂ છે, લોટ વગેરેનું માર્કેટિંગ કંપનીઓ એટલા માટે જ મોટા કુટુંબ મોટા પેકેટ્સ બજારમાં મૂકે છે. તેની કિંમત કેટલી હોય છે? સામાન્યના પ્રમાણમાં એ ઓછી હોય છે. એક રીતે એ આ જ બેઝ ઉપર કિસાન ટોમેટો કેચઅપ 10નું પાઉચ, કિસાન ટોમેટો કેચઅપ 10નું પાઉચ ફક્ત 2 જણાના નાના કુટુંબ માટે જ એ બનાવવામાં આવે છે. વધુ ન એનો યુઝ કરી શકે 2 જણા. મિત્રો આવકના આધારે બજાર વિભાજન આપણે હમણાં જોયું ને. આવકના આધારે બજાર વિભાજન. આવકના આધારે તો આવક એક બહુ જ અગત્યનું મહત્વનું પરિબળ છે. આવક ગ્રાહકોના સ્વભાવ, તેનો અભિગમ, પસંદગીનો અને વર્તનને એ અસર કરે છે. આ બજારને કઈ રીતે વર્ણવી શકાય? જેમ કે
ઉચ્ચ આવકવાળા, સૌથી પહેલું એ જ હોય, સ્વાભાવિક છે. ઉચ્ચ આવકવાળા, પછી મધ્યમ આવકવાળા, અને ત્રીજું અને અંતિમ એ ઓછી આવકવાળા. રાઈટ, 3 થયા. હવે ઉચ્ચ આવકવાળા ગ્રાહકો વિશે વાત કરીએ તો ઉચ્ચ આવકવાળા ગ્રાહકો પેદાશની ક્વોલિટી, તેની ગુણવત્તા, સામાજિક મોભો, એ ઉપરાંત બ્રાન્ડ નેમ વગેરે બાબતો ધ્યાનમાં લે છે. મધ્યમ આવકવાળા ગ્રાહકો ઉત્પાદનના ડેટા ઉપર, એના જે ઉત્પાદનના જે ટકા એને મળતા હોય એના ઉપર એ મૂકે છે. ઓછી આવકવાળા ગ્રાહકો જથ્થા ઉપર ભાર મૂકે છે. આવકના પ્રમાણમાં તેમનું ફોકસ બદલાતું જાય છે. હવે આપણે અભ્યાસના આધારે જોઈએ. અભ્યાસના આધારે બજાર વિભાજન. મિત્રો, બજારમાં ઘણી બધી વસ્તુઓ ગ્રાહકોના અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે સ્ટેશનરીના બજારીય સંચાલકો ગ્રાહકોને અમુક પ્રકારના આધારે ભાગ પાડે છે. ક્યાં ક્યાં આધારે ભાગ પાડે છે? તો પહેલું છે, સૌ પ્રથમ પ્રાથમિક, બીજું છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક, ત્રીજું છે સ્નાતક, ચોથું છે અનુસ્નાતક. મિત્રો, આ જ રીતે જ્યારે પેદાશ અંગેની જાહેરાત જ્યારે તૈયાર કરવામાં આવતી હોય ત્યારે ચોક્કસ વર્ગ કે સમૂહના અભ્યાસના આધારે જે તેના સંદેશાઓ તૈયાર કરવામાં આવે છે, એ તૈયાર કરવામાં આવે છે. મિત્રો, ઘણીવાર આપણે જોયું હશે તો મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતી કંપનીઓ ગ્રાહકોને તેમના અભ્યાસ કે ભણતરના આધારે વહેંચી દે છે, ડિસ્ટ્રીબ્યુટ કરે છે, જે ઘણીવાર અભણ, ઓછું ભણેલા અને ઉચ્ચ અભ્યાસુ ગ્રાહકોના સમૂહમાં એ વહેંચી શકાય છે. હવે સામાજિક વર્ગો અને જાતિ. સામાજિક વર્ગો અને જાતિ. ઘણીવાર બજારનું વિભાજન ગ્રાહકોના સામાજિક વર્ગો અને જાતિના આધારે પણ કરવામાં આવે છે. સામાજિક વર્ગો અને આવકના પ્રમાણના આધારે પણ ગ્રાહકોનો સમૂહ એ ઊભો થાય છે. સામાજિક વ્યવસ્થા મુજબ ઉચ્ચ વર્ગ અથવા નીચલા વર્ગ એ હોઈ શકે છે. સામાજિક વર્ગ અથવા તો જાતિ તેમની પ્રવૃત્તિ કે વ્યવસાય, રંગની પસંદગી, પરંપરાઓ, રીત રિવાજો, ધાર્મિક વિધિઓના આધારે અલગ અલગ પડતા હોય છે. આવા બજાર વિભાજન ખાસ કરીને ભારતમાં જુદી જુદી પેદાશો બનાવવામાં મદદ કરે છે. મકાનો છે, ફર્નિચર છે, રંગ વગેરે બનાવતી કંપનીઓ આ પ્રકારના બજાર વિભાજનને અનુસરે છે. હવે ધર્મના આધારે જોઈએ. આ આધાર પ્રમાણે બજાર હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી અથવા તો બિન સાંપ્રદાયિક ગ્રાહકોના આધારે વિભાજિત કરવામાં આવે છે. આ દરેક ધર્મમાં પણ પેટા ધર્મ હોઈ શકે છે. દરેક ધર્મના અનુયાયીઓની નો ખોરાક, કપડાં, ધાર્મિક વિધિઓ, વાંચન, એની જે વાંચનની સામગ્રીઓ, એ તહેવારો
વગેરે અલગ અલગ હોય છે. આથી જ તેઓની જુદી જુદી જરૂરિયાતો સંતોષવા માટે બજારીય સંચાલકો બજારને આ આધારે વહેંચી દે છે. હવે આવે છે મનોવૈજ્ઞાનિક બજાર વિભાજન. મનોવૈજ્ઞાનિક બજાર વિભાજન એટલે શું? ગ્રાહકોની જીવન જીવવાની પદ્ધતિ અને તેની જીવન પ્રત્યેની સમજણ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને પણ ગ્રાહકોને વિભાજિત કરવામાં આવે છે, એનું વિભાજન કરવામાં આવે છે. જુદી જુદી પેદાશોના ઉપયોગ કરવાની પદ્ધતિ અને અન્ય વ્યક્તિઓને કરવાની પદ્ધતિને આધારે ગ્રાહકોને તેમની જીવનશૈલી, તેમનું વ્યક્તિત્વ, બીજું ખરીદી માટેના પ્રોત્સાહનોને આધારે વહેંચી શકાય છે. આ 3 રીતે વહેંચી શકાય છે. સામાન્ય રીતે ઓવરઓલ જોઈએ ને તો સામાન્ય રીતે કાર છે, બાઇક છે, મેગેઝિન છે, સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ્સ છે, કોસ્મેટિક્સ છે, કપડાં વગેરે ઉત્પાદનો બનાવનાર કંપનીઓ આ બાબતના આધારે બજારના ભાગ પાડે છે. જે ઊંડાણપૂર્વક હવે આપણે જોઈએ તો પહેલું છે એ જીવનશૈલી છે. જીવનશૈલી એટલે જીવનશૈલીના આધારે ગ્રાહકોને તેમની રુચિ, પસંદગી, રસના વિષયો, તેમનો નવરાશનો સમય પસાર કરવાની પદ્ધતિ વગેરેના આધારે આ થાય છે. તેઓ તેમની આજુબાજુની બાબતો જે કોઈ હોય તેની ઉપર કેટલું મહત્ત્વ આપે છે, આજુબાજુની બાબતો પર કેટલું મહત્ત્વ આપે છે, તેમની તે બાબતો વિશેની માન્યતા વગેરે બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રમતગમતને વધુ મહત્ત્વ આપનાર વ્યક્તિઓ, પર્યાવરણને પણ વધુ મહત્ત્વ આપતા વ્યક્તિઓ વગેરેના આધારે ગ્રાહકોના સમૂહો વહેંચવામાં આવે છે. આથી જ ઘણી કંપનીઓ પર્યાવરણને નુકસાન ન પહોંચાડનારી પ્રોડક્ટ બજારમાં મૂકે છે. વાંચવાના શોખીન વ્યક્તિઓને પણ બજારકર્તાઓ આમાં મૂકે છે અને તે જ આધારે તેમની પેદાશોનું પ્રમોશન કરે છે. આ એક બાબત થઈ. બીજી પર્સનાલિટી. પર્સનાલિટી એટલે શું? જીવનશૈલી અને પર્સનાલિટી, વ્યક્તિત્વ એક સાથે જ હોય છે. ગ્રાહકો હંમેશા તેમના વ્યક્તિત્વના આધારે જ પેદાશો ખરીદે છે. વ્યક્તિત્વના ચોક્કસ માનસિક લક્ષણો, શારીરિક બાંધો, જુદી જુદી બાબતો વિશેના અભિગમને કારણે એ ઉભરતી હોય છે. આત્મવિશ્વાસ, બહિર્મુખતા, ઉદારતા, વ્યક્તિત્વવાદ, સંતુલન, સહજ વૃત્તિ, અસરદાર ઈચ્છા શક્તિનો સમાવેશ થાય છે. આમાં ખાસ કરીને કાર બનાવતી કંપનીઓ, ફર્નિચર બનાવતી કંપનીઓ, જ્વેલરી બનાવતી કંપનીઓ આ બાબતના આધારે ગ્રાહકોનું વિભાજન કરે છે. ત્રીજી બાબત, ખરીદી માટેનું પ્રોત્સાહન. ગ્રાહકોનો વસ્તુ ખરીદવાનો, પ્રોડક્ટ ખરીદવાનો હેતુ શું છે એ બજારકર્તાઓએ જાણવો જરૂરી બને છે. ગ્રાહકો જુદી જુદી પેદાશો જુદા જુદા પ્રોત્સાહનોને કારણે ખરીદે છે. ખરીદી માટેનું પ્રોત્સાહન એ જુદા જુદા હોઈ શકે છે. પેદાશની પસંદગી માટે વસ્તુનું ટકાઉપણું, પેદાશની વિશ્વસનીયતા, તેનો સ્વાદ, તેની સલામતી, સરળતા, તેની ઉપયોગિતા, ઉપયોગ પછીની સેવાઓ અને ખરીદી માટેની
ઉપલબ્ધ સમય વગેરે બાબતો ધ્યાનમાં લે છે. વેકેશન, જ્વેલરી, પેઇન્ટ, ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતી કંપનીઓ આ આધારે બજારમાં વિભાજન કરે છે. મર્યાદિત મનોવૈજ્ઞાનિક અભિગમ પણ આના માટે જવાબદાર છે. તો મિત્રો, આજનું વ્યાખ્યાન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આજના વ્યાખ્યાનમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે તે એકવાર આપણો સ્વાધ્યાય જોઈ લઈએ. કયા કયા પ્રશ્નો પૂછાય આ વ્યાખ્યાનમાંથી? તો ભૌગોલિક સ્થિતિના આધારે બજાર વિભાજન એટલે શું? વિગતે વર્ણવો. બીજું છે જાતિ આધારે બજાર વિભાજન એટલે શું? વિગતે ચર્ચો. અને મનોવૈજ્ઞાનિક બજાર વિભાજન એટલે શું? ચર્ચો. આ 3 પ્રશ્નો લાંબા પ્રશ્નોમાં પૂછાઈ શકે. હવે ટૂંકા પ્રશ્નો કે ટૂંક નોંધમાં શું શું પૂછી શકાય તે જોઈ લઈએ. કુટુંબના આધારે બજાર વિભાજન, આવકના આધારે બજાર વિભાજન એટલે શું અથવા તો ટૂંકમાં સમજાવો. અભ્યાસના આધારે બજાર વિભાજન અને છેલ્લે ધર્મના આધારે બજાર વિભાજન. તો મિત્રો, આજનું વ્યાખ્યાન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીનું વ્યાખ્યાન આના જ કન્ટિન્યુએશનમાં રાખીશું. અને 7 નંબરનું યુનિટ ખાસું મોટું છે એટલે પૂર્ણ થવામાં ખાસો સમય લાગી શકે. તો હજુ આની પછીના પણ 2 વ્યાખ્યાન આપણે આ જ યુનિટના લઈશું અને નવું વ્યાખ્યાન શરૂ થાય. નવું વ્યાખ્યાન આના કન્ટિન્યુએશનમાં આપણે શરૂ કરીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः